કચ્છમાં તો હજારો ઇતિહાસ છે જૂના પુરાણા, પણ તેમાં કાઠીઓનું જે તે ટાઈમે કચ્છ ઉપર સામ્રાજ્ય હતું અને કચ્છની અંદરથી જે સુખી અને સમૃદ્ધ થયા, પણ સમય કોઈનો સંપૂર્ણ સાથ મિત્રો નથી દેતો. એટલે જે ટાઈમે લાખા ફુલાણીનું શાસન આવ્યું ત્યારે કાઠીઓ વચ્ચે ને લાખા ફુલાણી વચ્ચે બહુ ઓછું બનતું હતું. એટલે છેવટે કાઠીઓને કચ્છ છોડવાનો જે તે ટાઈમે સમય આવ્યો ત્યારે કાઠીઓને માત્ર જેને કહેવાય પૂરતો સામાન, એટલે એની સંપત્તિ એમની સાથે ન લઈ જવા દીધી, તે કચ્છની અંદર જ એમને જપ્ત કરી લીધી. જે બોર્ડરની ઉપર એનું સૈન્ય લાખા ફુલાણીએ તૈનાત કરી દીધેલું. એટલે કાઠીઓએ પોતાની જ્યાં જ્યાં અનુકૂળતા રજવાડાની અંદર ક્યાંય પાળિયા નીચે ધન દાટી અને કાયમી માટે આ કચ્છની ધરતીને છેલ્લા સલામ કરી અને કાઠીઓ સૌરાષ્ટ્ર બાજુ એમને પ્રયાણ કરેલું. પણ આજ સુધી પાળિયાઓ નીચેથી અને જૂના કોઈ કિલ્લા મહેલો હોય છે તેના નીચેથી તમને આ ધન આજ પણ નીકળે છે. અને ક્યાં ને ક્યાં એના ખોદવાથી જે જેન્યુઅન પાળિયા હતા જેની નીચે ધન ન હતું તેને પણ લોકોએ ખોદી નાખેલું. એટલે કચ્છની અંદર ખૂબ જ ધન હોય એવું મનાય છે.